સાબરકાંઠા જિલ્લામાં વરસેલા ભારે વરસાદને કારણે ખેતીના પાકને મોટું નુકસાન થયું છે. ખાસ કરીને હિંમતનગરના જાંબુડી, પ્રતાપપુરા, રામપુર, કેનપુર સહિતના ગામોમાં વરસાદે વિનાશ વેર્યો છે. મુશળધાર વરસાદને કારણે ખેતરો જળબંબાકાર થયા છે. પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી ખેતરોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે, જેને કારણે ખેડૂતોનો 500 વીઘાથી વધુ જમીનમાં વાવેલો મગફળીનો ઉભો પાક સંપૂર્ણ નિષ્ફળ જવાને આરે છે. ત્યારે હવે ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં ખેડૂતો કાગડોળે રાહ જોઈ રહેલા વરસાદને પગલે ખેડૂતોએ પોતાનું વાવેતર શરૂ કર્યું હતું. સારો વરસાદ પણ થયો હતો. અચાનક 4 થી 5 દિવસમાં ભારે વરસાદને પગલે ખેડૂતોના પાક છે તે ગરકાવ થયા છે. આપણે પહોંચ્યા છીએ હિંમતનગર તાલુકાના જાંબુડી ગામે. જાંબુડી ગામમાં ખેડૂતોને 500 થી 700 વીઘા જેટલું મગફળીનું વાવેતર કર્યું છે. 4 ગામ જેટલા ખેડૂતોએ મગફળીનું વાવેતર કરી ચૂક્યા છે અને હાલ ભારે વરસાદને પગલે મગફળી છે તે ગરકાવ થયા છે. છેલ્લા ઘણા સમયથી મગફળીનો પાક દીચણસમા પાણીમાં ગરકાવ થતા પાક છે તે સંપૂર્ણ નિષ્ફળ ગયો છે. પાક જે છે કોવાઈ ગયો છે. હાલ આપણે જાંબુડી ગામના ખેડૂતો સાથે પહોંચ્યા છીએ. તેની સાથે સીધી જ વાત કરીશું. શું કહેશો, હાલ કેટલા વીઘામાં નુકસાન છે અને ખેડૂતોની શું માંગ છે? 500 વીઘામાં અત્યારે હાલ મગફળીનું વાવેતર કરેલું છે અને એમાં વરસાદનું પાણી ભરાઈ ડીંચણસમા પાણીમાં પાક ડૂબી ગયેલો છે અને અત્યારે હાલ પાક નિષ્ફળ છે. આપ જોઈ શકો છો. અને આ પાક માટે આપ સર્વે કરી અને આનો યોગ્ય નિકાલ કરો, નહીંતર અમે ખેડૂતો આમરણાંત ઉપવાસ ઉપર ઉતરીશું સરકાર સામે. આ હતા સરપંચ, માજી સરપંચ. અને હાલ જે ખેડૂતોની માંગ છે તે પોતાનો જે પાક છે તે ગરકાવ થયો છે અને નુકસાન પણ થયું છે. આપણે બીજા અન્ય ખેડૂત સાથે વાત કરીશું. કેટલું નુકસાન, કેટલો ખર્ચો કર્યો હતો અને કેટલા ખેડૂતોને આ નુકસાન થવા પામ્યું છે? કોનો ખર્ચો અમારા મગફળીનો લગભગ 20 થી 22 હજાર રૂપિયા ખર્ચો થતો હોય છે 1 વીઘાની અંદર. અને એ મગફળી અત્યારે હાલ ડૂબી ગયેલી છે બિલકુલ. 1 રૂપિયો એ આવે એવું કોઈ કન્ડિશન લાગતી નથી. અને આનું લગભગ આવું 500 વીઘા જમીનની અંદર આવો પાણી ભરાયેલો છે. આ પાણી લગભગ મહિનો 1.5 મહિનો સુધી ખાલી થાય એવો નથી. અને આનું બીજું વાવેતર કરવું હોય તો બી નથી થાય એવું, કારણ કે પાણીમાંથી નેઠવાનું જ નથી. અને આનો કંઈક નિકાલ થાય એવું સરકારશ્રી વિચારે અને કરે તો સારું. ખેડૂતો હાલ જે પ્રમાણે પાક વાવે છે, પાક વાવ્યા પછી આ સાલ જ મુશ્કેલી છે કે આના પહેલા પણ મુશ્કેલી થઈ હતી? દર વર્ષે વરસાદના હવામાન ઉપર આધાર હોય છે. વરસાદ વધારે પડતો હોય તો નુકસાન થાય જ છે, ઓછો હોય તો નથી થતું. રજૂઆત કર્યા છતાં પણ રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય મળે છે. જેથી આ પરિણામને સાથ મળે એ રીતે આપ વિચારી અને ખેડૂતોનો ન્યાય આપવા વિનંતી છે. જી ચોક્કસ. હાલ ખેડૂતો જે છે તે હાલ ખેડૂતો પોતાના પાક છે તે નિષ્ફળ થવાની ભીતિ છે. જે આપણે જોઈશું કે આ મગફળી છે, આ મગફળી જે છે મગફળી ધોળા પ્રકારની થતી હોય છે. આ મગફળી પાણીમાં ગરકાવ થતા મગફળીનો પાક છે તે સંપૂર્ણ નિષ્ફળ જતો હોય છે. હાલ આ 500 થી 700 વીઘા જે જમીનનું વાવેતર કર્યું છે તે ખેડૂતોનો સંપૂર્ણ પાક છે તે નિષ્ફળ ગયો છે. અને હાલ ખેડૂતો એક જ માંગ કરી રહ્યા છે કે પોતાનો પાકનો જે નિષ્ફળ ગયો છે તેને સર્વે કરવામાં આવે અને સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે સહાય ચૂકવવામાં આવે. જો નહીં ચૂકવવામાં આવે તો આવનાર સમયમાં ખેડૂતો છે તે ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે.